ધરમપુરમાં રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં આયુષ્માન વયમંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો। કેમ્પમાં 370 લાભાર્થીઓને કાર્ડ બનાવી આપવામાં આવ્યા। જિલ્લામાં 11 લાખ લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા। સમય પર રિન્યુ કરાવી લેવા મંત્રીએ અનુરોધ કર્યો છે। आयुष्मान भारत सरकार देशना दरेक नागरिकों ने आपीने 5 लाख सुधीનું એમનું આરોગ્યનું કવચ પૂરું પાડ્યું છે। દેશના વડાપ્રધાન મોદી સાહેબે અનેકો યોજનાઓ આપીને આ ગરીબોનું કલ્યાણ કર્યું છે। દેશના વડાપ્રધાન મોદી સાહેબે 70 વર્ષથી વધુ વયના લોકોને આયુષ્માન કાર્ડ આપવાનું નક્કી કર્યું છે। જ્યારે સમગ્ર દેશની અંદર 70 વર્ષથી વધુ વયના લોકોને એની અંદર ડૉક્ટરો હોય કે શિક્ષક હોય કે તમામ પ્રકારના લોકો એને એક પણ રૂપિયાના આવકના પુરાવાની જરૂર ના મળે, એક પણ આધાર પુરાવાની જરૂર ના મળે, માત્ર આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક હશે અને આયુષ્માન ભારતનું કાર્ડ મળશે। અને એની ખાસ વિશેષતા એ છે કે જ્યાં સુધી એકવાર 70 વર્ષથી વધુના વયના લોકોને આયુષ્માન ભારતનું કાર્ડ નથી રહ્યો છે અને આજીવન સુધી આ કાર્ડ ચાલુ રહે છે, ત્યારે પણ રિન્યુ કરાવવાની જરૂર ના પડશે। તો આપણા દરેકની વિનંતી દરેક જિલ્લાની અંદર હવે એક પણ લોકોનું કાર્ડ બાકી ન રહે જોવાની સૌની જવાબદારી છે। આપણા નક્કી તમામને અપીલ કરું છું કે સરકારે જે યોજના કરી છે દરેક આદિવાસી વિસ્તારમાં લોકોને કેટલો ફાયદો રહેશે? દેશના તમામ નાગરિકો અને ખાસ કરીને આદિવાસી લોકો એને જાગૃતતા માટે મેં મારા પ્રવચનની અંદર પણ કહ્યું હતું કે પહેલાં જે દુકાનનો ધંધો હતો એટલે આયુર્વેદિક દવાઓ લઈને એ સારું કરી દેતા હતા, પરંતુ હવે પછીની નવી ટેકનોલોજીને લઈને એના ગૂગલ પર રિપ્લેસમેન્ટ થાય છે। વલસાડની અંદર પણ ઘણી બધી હોસ્પિટલો હોય છે, લગભગ 88 જેટલી હોસ્પિટલની અંદર આયુષ્માન ભારતનું કાર્ડ ચાલે છે। નજીકમાં નવસારી છે, સુરત છે, અને જ્યાં પણ જાઓ હવે આદિવાસી ભાઈઓને બહેનોને હવે આવી તકલીફમાંથી મુક્ત કરવા માટે તમે આયુષ્માન ભારતનું કાર્ડ લઈને જશો એનું ઓપરેશન વિના પૂરી થઈ જશે।